મહીસાગર જિલ્લાના હાલોલ શામળાજી હાઈવે પર હિટ એન્ડ રનની એક ભયાવહ ઘટના સામે આવી છે। એક કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી લગભગ 3 થી 4 કિલોમીટર સુધી ઢસડ્યો હતો, જેના દ્રશ્યો રૂવાડા ઊભા કરી દે તેવા છે। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે બાઇક અને તેના ચાલકને પૂર ઝડપે મુખ્ય હાઈવે પર ઢસડવાનું ચાલુ રાખ્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો અન્ય એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હવે વાયરલ થયો છે। બાજુમાંથી પસાર થતા વાહનચાલકોએ આ કારચાલકને રોકીને પોલીસને જાણ કરી હતી અને બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે નશામાં ધૂત કારચાલકની અટકાયત કરી છે। તેની કારને ડિટેન કરીને કાર સાથે તેને બાકોર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે। કારમાં સવાર કારચાલક મનીષ પટેલ અને સાથે બેસેલો મેહુલ પટેલ બંને નશાની હાલતમાં પકડાયા છે। બાકોર પોલીસ દ્વારા વધુ